ઇલેક્શન્સ આવી ગયા છે અને આ વખતે પહેલીવાર લોકસભામાં ચૂંટણી પંચે ઘરેથી વોટ આપવાની સુવિધાની જાહેરાત કરી છે અને આ સુવિધા અમુક નાગરિકો માટે જ છે, પણ આપણા ફેમિલી અને ફ્રેન્ડ્સના વોટ્સએપ ગ્રુપમાં આ જાહેરાત અલગ અલગ રીતે ફરી રહી છે અને અમુક લોકો એવું સમજી બેઠા છે કે આ જાહેરાત સિનિયર સિટીઝન્સ માટે છે, પણ આ તદ્દન ખોટી વાત છે. તો વોટ ફ્રોમ હોમ કોણ કરી શકે છે અને કેવી રીતે થઈ શકે છે એ જાણવા માટે જોઈ લો આજનો આ વિડીયો. ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. વોટ ફ્રોમ હોમની શરૂઆત આમ તો અગાઉથી જ ઘણા વિધાનસભા ઇલેક્શનથી થઈ ગઈ હતી, પરંતુ આ વખતે પહેલીવાર લોકસભા ઇલેક્શનમાં તેને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. વિધાનસભાના ઇલેક્શનમાં તેની એજ લિમિટ 80 વર્ષ હતી, જ્યારે આ વખતે લોકસભાના ઇલેક્શનમાં તેની એજ લિમિટ વધારીને 85 વર્ષ કરી દેવાઈ છે. 85 વર્ષ અથવા તો તેનાથી મોટી વયના જે પણ વોટર્સ છે તેમના માટે અને 40% જેટલી દિવ્યાંગતા ધરાવતા જેટલા પણ વોટર્સ છે તે લોકો માટે વોટ ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવી છે, જેના માટે આ ફોર્મ 12D ભરવાનું રહેશે અને ચૂંટણી પંચને જમા કરાવવાનું રહેશે, જેના પછી જે તે તારીખ નક્કી થશે એ તારીખ ઉપર તમારા ઘરે જે ચૂંટણી અધિકારી છે તે વિડીયોગ્રાફર અને પોલીસ તેમની હાજરીમાં તમારો વોટ લેવાશે. મતદાન મથક ઉપર વોલેન્ટિયર્સ અને વ્હીલચેરની સુવિધા આપવામાં આવશે. સાથે જ દિવ્યાંગ અને વૃદ્ધો માટે ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી પણ આપવામાં આવશે અને સ્પેશિયલી દિવ્યાંગો માટે આ સક્ષમ એપ છે જેનો યુઝ કરીને તે લોકો ગાઈડન્સ પણ મેળવી શકે છે. જો તમારા વોટ્સએપ ગ્રુપમાં પણ ખોટો વિડીયો વાયરલ થયો હોય ને તો હવે આ વિડીયો એ જ ગ્રુપમાં મોકલીને બધાને કહી દો કે સાચી વાત આ છે.